ઓકે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. દરેક વિદ્યાર્થી મિત્રો ઘરે સેફ હશો એવી આશા રાખીએ છીએ. આપણે ટૂંક સમયમાં શાળા શરૂ થવાના થોડા આપણને એંધાણ મળી રહ્યા છે. 21મી તારીખથી તમે સ્કૂલમાં આવી શકશો યોગ્ય નિયમોનું પાલન કરીને. સાથે એનો પણ આપણે મેસેજ સ્કૂલમાંથી અહીંથી પહોંચાડી દઈશું તમને. તો હવે મિત્રો આપણે ધોરણ 12માં ઘન અવસ્થામાં જે લાસ્ટ બધા એક પરિમાણીય રચનાઓ, દ્વિપરિમાણીય રચનાઓ, ત્રિપરિમાણીય રચનાઓ એ બધાનો ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ તેને લગતા કેટલાક ક્વેશ્ચન, છિદ્રોને લગતા ક્વેશ્ચન પૂછાય છે, સવર્ગાંક પૂછાય, એની રચનામાં કયા કયા પ્રકારની ભાત જોવા મળે છે, દરેકની પેકિંગ ક્ષમતા કેટલી હોય છે, એને લગતા પણ આપણને ક્વેશ્ચન જનરલી એમાંથી પૂછાતા હોય છે. તો આપણને એવું પૂછાય કે ભાઈ દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ હોય, દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ, તો એની પેકિંગ ક્ષમતા જણાવો. દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગની પેકિંગ ક્ષમતા જણાવો. તો 78.5% થાય. દ્વિપરિમાણીય રચનાની ષટકોણીય ક્લોઝ પેકિંગની પેકિંગ રચના જણાવો તો 90.75% જેટલી થાય. તો આ પ્રકારે જ્યારે પેકિંગ ક્ષમતા પૂછાઈ શકે, સવર્ગાંક આપણને પૂછાઈ શકતા હોય, એ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય. ચતુષ્ફલકીય છિદ્રો હોય, ત્રિકોણીય છિદ્રો છે, અષ્ટફલકીય છિદ્રો છે, આ બધા અલગ અલગ પ્રકારના જે છિદ્રો હોય એ છિદ્રોની ત્રિજ્યાને અથવા તો છિદ્રોની જે ત્રિજ્યા હોય ત્રિજ્યાને લગતા ક્વેશ્ચન પૂછાઈ શકે, એના પર રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. તો આવા અલગ પ્રકારના જ્યારે આપણને ક્વેશ્ચન પૂછાતા હોય તો મને કેટલાક ક્વેશ્ચન કયા પ્રકારે પૂછાય છે એની થોડી આપણે ડિસ્કશન અથવા તો ચર્ચા કરી લઈએ મિત્રો. તો એક્ઝામ્પલ તરીકે ધારો કે ક્વેશ્ચન અહીંયા આપણે લખેલો છે કે એક મોલ પદાર્થમાં ચતુષ્ફલકીય છિદ્રો, અષ્ટફલકીય છિદ્રો અને કુલ છિદ્રોની સંખ્યા જણાવો. ચતુષ્ફલકીય છિદ્રો પણ પૂછ્યા છે આપણે, અષ્ટફલકીય છિદ્રો પણ પૂછ્યા છે અને કુલ છિદ્રોની સંખ્યા પૂછી છે. તો આપણે બેઝિક કન્સેપ્ટ પર જવાનું મિત્રો કે કોઈ પદાર્થમાં અષ્ટફલકીય છિદ્રો અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય તો એ પદાર્થમાં રહેલા ઘટક કણોની સંખ્યા જેટલા અષ્ટફલકીય છિદ્રો હોય આપણી પાસે. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે 1 મોલ પદાર્થ છે. હવે 1 મોલ પદાર્થ છે એનો મતલબ એવું થાય કે 6.022 × 1023 જેટલા પરમાણુ હશે. 1 મોલ પદાર્થ છે એનો મતલબ એવો થાય કે એમાં 6.022 × 1023 જેટલા પરમાણુ હોય. હવે જો એટલા પરમાણુ હોય તો એમાં અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા બરાબર પણ એટલી જ હોય કે ના હોય? એમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એના કરતા બમણી હોય કે ના હોય? જો તમે જેટલા પરમાણુ હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો, એના કરતા બમણા ચતુષ્ફલકીય છિદ્રો. જો મારે કુલ પરમાણુની સંખ્યા શોધવી હોય તો કુલ પરમાણુની સંખ્યા બરાબર 12 × 18.066 × 1023 આ કુલ પરમાણુની કુલ છિદ્રોની સંખ્યા છે, પરમાણુની. આ જે મળ્યા છે એ આપણને શું મળ્યા છે મિત્રો? કુલ છિદ્રોની સંખ્યા મળી છે. તો આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય. ઘણી વખત એવું પણ થાય કે ચલો આપણને મોલ ના આપેલા હોય, વજન આપેલું હોય. એક્ઝામ્પલ તરીકે બીજું એક્ઝામ્પલ એવું છે, ધારો કે આપણને એવું કીધું છે, ધારો કે NaCl છે આપણી પાસે. તો NaCl હોય તો NaCl ની વાત કરીએ આપણે કે ભાઈ 29.25 ગ્રામ NaCl માં ચતુષ્ફલકીય છિદ્રો કેટલા? ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા શોધો. આ પ્રકારનો ક્વેશ્ચન આપણને ધારો કે પૂછાય. તો એક એક્ઝામ્પલ છે, ક્વેશ્ચન અલગ પ્રકારના પૂછાઈ શકે. તો આપણને એવું કીધું હોય કે 29.25 ગ્રામ NaCl છે. હવે NaCl છે, NaCl નું તમે આણ્વીય દળ જોશો મિત્રો તો NaCl નું આણ્વીય દળ બરાબર Na નું કેટલું થાય? 23 35.5 બરાબર એવું થઈ જાય 58.5 ગ્રામ પર મોલ. શું થશે? 58.5 ગ્રામ પર મોલ. આ શું થયું? NaCl નું આણ્વીય દળ છે. હવે આણ્વીય દળ ખબર હોય, વજન ખબર હોય તો મોલ મળી જાય. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. મોલ બરાબર વજન છે 29.25 ભાગ્યા આણ્વીય દળ છે 58.5. તો એક્ઝેક્ટલી એવું થઈ શકે 1/2 = 0.5 મોલ થઈ શકે. જો મિત્રો આટલા મોલ આપણી પાસે NaCl છે. હવે જેટલા NaCl હોય, ધારો કે આપણે કીધું છે ચતુષ્ફલકીય છિદ્રો કેટલા, તો જેટલા મોલ NaCl હોય એના કરતા બમણા ચતુષ્ફલકીય છિદ્રો હોય. તો therefore ચતુષ્ફલકીય છિદ્રો બરાબર ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બરાબર 2 × 0.5 બરાબર 1 મોલ થાય અને 1 મોલ બરાબર 6.022 × 1023 જેટલા ચતુષ્ફલકીય છિદ્રો થાય.
6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા ચતુષ્ફલકીય છિદ્રો થશે. તો આ પ્રકારના ક્વેશ્ચન જનરલી ઘણી બધી વાર પૂછાતા હોય કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા શોધો, ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા શોધો, આ તે વગેરે ક્વેશ્ચન પૂછાતા હોય. ઓકે ચલો, એના આધારે બીજા ક્વેશ્ચન ઘણીવાર એવા પૂછાય. આગળ પણ આપણે ટોપિકમાં મિત્રો ચર્ચા કરી હતી કે જુદા જુદા ઘટક કણો જુદા જુદા સ્થાન પર ગોઠવાય તો બનતા સંયોજનનું સૂત્ર જણાવો. ધારો કે A અને B માંથી કોઈ સંયોજન બને છે, આપણે એવું કહીએ સિમ્પલ કે ઘટક A અને ઘટક B માંથી આપણે ઓરલ થોડી ચર્ચા કરી લઈએ, કારણ કે ઓલરેડી એના MCQ થોડા આપણે પહેલા સોલ્વ કરેલા છે. ધારો કે કોઈ સંયોજન ઘટક A અને B માંથી બને છે. ઘટક A ખૂણા પર ગોઠવાયેલો હોય, ઘટક B એ એકમ કોષના મધ્યમાં ગોઠવાયેલો હોય તો બનતા સંયોજનનું સૂત્ર જણાવો. ઘટક A ખૂણા પર એટલે 8 ખૂણા હોય, 8 ખૂણા એટલે 8 ગુણ્યા 1/8 બરાબર 1 થાય. જ્યારે જ્યારે પણ ખૂણા પર ઘટક કણ ગોઠવાય તો એના પરમાણુની સંખ્યા 1 આવશે. એકમ કોષના મધ્યમાં હોય એટલે 1 આવે. A ની સંખ્યા બરાબર 1, B ની સંખ્યા બરાબર 1 તો સૂત્ર AB પ્રકારનું થાય. બીજો ક્વેશ્ચન એવો પૂછે કે ધારો કે આપણે એવું કહીએ કે કોઈ એક સંયોજન જેમાં ઘટક A ખૂણા પર ગોઠવાયેલો છે અને ઘટક B દરેક ફલકના મધ્યમાં ગોઠવાયેલો છે. ઘટક A ખૂણા પર છે, ઘટક B દરેક ફલકના મધ્યમાં છે તો એની સંખ્યા બરાબર 1 આવશે. B ની સંખ્યા બરાબર 3 આવે તો સંયોજનનું સૂત્ર બરાબર AB3 થાય. એવું પણ થઈ શકે. સમજ પડે છે? એટલે આ પ્રકારના અલગ અલગ ક્વેશ્ચન પૂછાતા હોય. પણ ધારો કે ક્વેશ્ચન આ પ્રકારના પૂછાય છે, આપણે એવું કહીએ કે સપોઝ આપણી પાસે કોઈ સંયોજન છે, એક સ્ફટિક X અને Y ઘટકોનો બનેલો છે. X અને Y ઘટકોનો બનેલો છે. આપણે કહીએ કે કોઈ એક સ્ફટિક છે કે જે આપણી પાસે સ્ફટિક છે, એમાં બે ઘટક આવેલા છે, ઘટક X અને ઘટક Y. હવે એવું કહી દઈએ કે એમાં X ક્યાં ગોઠવાયેલા છે, Y ક્યાં ગોઠવાયેલા છે, એના આધારે આપણે સૂત્ર બનાવવાનું છે. આપણે એવું કહીએ કે X એ ખૂણા પર અને દરેક ફલકના મધ્યમાં ગોઠવાય. દરેક ફલકના મધ્યમાં ગોઠવાય. દરેક ફલકના મધ્યમાં ગોઠવાય તથા દરેક ફલક X એ આપણે એવું કહીએ X અને Y ઘટકોના બનેલા છે. X એ અહીંયા એવું લખી દઈએ, X એ ખૂણા પર અને દરેક ફલકના મધ્યમાં ગોઠવાય તથા Y એ એવું લખી દઈએ સ્ફટિક જે છે એ FCC પ્રકારનો છે. મિત્રો આપણે એવું કહીએ સ્ફટિક કયા પ્રકારનો છે? FCC પ્રકારનો છે. તો સ્ફટિક FCC માં X અને Y ઘટકોનો બનેલો છે. X એ ખૂણા પર અને દરેક ફલકના મધ્યમાં ગોઠવાયેલા છે તથા Y એ દરેક ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય. ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય તો સંયોજનનું સૂત્ર શું થશે? તો સંયોજનનું સૂત્ર જણાવો. પ્રશ્ન સંયોજનનું સૂત્ર બરાબર શું? તો જો આપણે ધારો કે વિચાર લઈએ કે સ્ફટિક X અને Y ઘટકોનો બનેલો છે. X એ ક્યાં ગોઠવાયેલા છે? ખૂણા પર અને ફલકના મધ્યમાં. તમારે X ની ગણતરી કરવી હોય મિત્રો તો X ની ગણતરી બરાબર, ચલો ખૂણા પર ગોઠવાયેલા છે, આપણે એવું લખી દઈએ કે ખૂણા પર પણ ગોઠવાયા છે અને દરેક ફલકના મધ્યમાં ગોઠવાયેલા છે. ક્યાં ગોઠવાયેલા છે? દરેક ફલકના મધ્યમાં. ઓકે, ચલો ખૂણા પર કહીએ તો ખૂણા પર 1 હશે, ફલકના મધ્યમાં 3 હોય તો X ની સંખ્યા બરાબર 4 થાય. હવે આપણને એવું કીધું છે કે Y એ દરેક ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે તો Y ની ગણતરી કરવી છે મારે. તો Y ની ગણતરી બરાબર, Y ની ગણતરી કરવાની થાય તો દરેક ચતુષ્ફલકીય છિદ્રોમાં. હવે પ્રશ્ન કે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા થાય કેટલી? ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા થાય કેટલી? તો એકમ કોષમાં જેટલા પરમાણુ હોય એના કરતા બમણા ચતુષ્ફલકીય છિદ્રો થાય. તો એ તમે જોઈ શકો છો રચના કયા પ્રકારની છે? FCC પ્રકારની છે. FCC હોય તો FCC માટે આપણને ખબર છે કે Z બરાબર 4 આવે. જો Z બરાબર 4 આવતો હોય તો એના છિદ્રોની સંખ્યા એટલે કે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યાના કરતા બમણી આવશે. તો એ લખી શકાય 8.
x બરાબર 4 મળે છે, y બરાબર 8 મળે તો x4 y8 પ્રકારનું બંધારણ મળશે આપણને. ચલો એમાંથી કોમન નીકળવા હોય તો કેટલા નીકળી શકે મિત્રો? 4 કોમન નીકળી શકે. તો 4 કોમન નીકાળીએ તો xy2 પ્રકારનું, અહીંયા 4 આગળ લખવા હોય તો પણ તમે લખી શકો છો. આ પ્રકારનું સંયોજન બનશે. તો આ પ્રકારના પણ કેટલા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બીજા ક્વેશ્ચનની ચર્ચા કરીએ મિત્રો. ફટાફટ પહેલા નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો આને. ઓકે મિત્રો, આપણને સમજણ પડી રહી છે કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. આ પ્રકારના જનરલ ક્વેશ્ચન પૂછાતા હોય. આપણી એનસીઈઆરટી ની બુકમાં જે લખાણ સંબંધિત પ્રશ્નો છે એના એક બે ક્વેશ્ચન જે આપેલા છે તેની ચર્ચા કરવાની આપણે. તો તમે જોઈ શકો છો કે આપણી જે એનસીઈઆરટી બુક છે એ એનસીઈઆરટી બુકમાં આપેલા લખાણ સંબંધિત જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં પેજ નંબર 23 પર જો તમે જોશો તો એક આવો ક્વેશ્ચન આપેલો છે કે ચોરસ સંવૃત સંકુલિત સ્તરમાં અણુનો દ્વિપરિમાણીય સવર્ગાંક કેટલો થશે. એનો મતલબ કે જ્યારે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ બને છે તો એ વખતે એનો સવર્ગાંક કેટલો થાય. તો દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગમાં સવર્ગાંક 4 થાય છે, આપણને આઈડિયા છે. 1.14 જે છે ઓલરેડી આપણને ડિસ્કશન થઈ ચૂક્યો છે. અહીંયા 1.15 આપણને એક ક્વેશ્ચન એવો કીધો છે કે જે લખાણ સંબંધિત છે એનો 1.15 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. એકદમ સરળ અને સિમ્પલ છે, ધ્યાનથી સમજજો. એક સંયોજન આપણને એવું કીધું છે કે એક સંયોજન બે તત્વો m અને n થી રચાય છે. બે તત્વો m અને n થી રચાય છે. તત્વ n CCP રચે છે. તત્વ n એ CCP રચે છે અને m ના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે. આ પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. તો પ્રશ્ન એવો છે કે સંયોજન કયા પ્રકારનું સૂત્ર બનાવશે અથવા તો સંયોજન કયા પ્રકારનું બનશે એની ચર્ચા કરો. ક્વેશ્ચન એ પ્રકારનો છે, એકદમ સિમ્પલ અને સરળ છે મિત્રો. એક સંયોજન બે તત્વોનું બનેલું છે m અને n, જ્યાં n તત્વ CCP રચે છે. એનો મતલબ કે n જે છે એ CCP રચે છે એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગમાં ગોઠવાયેલું છે. તો ખૂણા પર અને ફલકના મધ્યમાં આવશે. તો n ની ગણતરી કરવી હોય તો n ની ગણતરી બરાબર આપણે એવું કહી શકીએ કે n ની ગણતરી ચલો CCP માં ગોઠવાય છે એટલે એક ખૂણા પર અને ત્રણ ફલકના મધ્યમાં એટલે 4 થાય. m ના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે. બધા જ ચતુષ્ફલકીય છિદ્રોમાં આ m ગોઠવાયેલા નથી મિત્રો. તો અહીંયા આપણે લખી દઈએ m ની ગણતરી બરાબર is equal to, ચલો પહેલા તો એ વિચારી શકો કે આમાં ચતુષ્ફલકીય છિદ્રો કેટલા હશે. તો જેટલા પરમાણુ હોય એના કરતા બમણા ચતુષ્ફલકીય છિદ્રો હોય. પરમાણુની સંખ્યા 4 છે તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય? 8 હોય. હવે એનો 1/3 ભાગ એટલે into 1/3 થાય. ચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે તો એવું લખી શકાય 8/3 છે. ચલો therefore m 8/3 છે અને જે n છે 4 છે તો એવું પણ લખી શકાય m8 આ ત્રણને અહીંયા ગુણાકારમાં લઈશું તો n 12 થશે મિત્રો. આમાંથી કોમન કાઢવા હોય તો 4 કોમન નીકળી શકે. તો therefore સંયોજનનું સૂત્ર બરાબર m3n4 પ્રકારનું થશે. m3n4 પ્રકારનું થાય. તો આ પ્રકારના સિમ્પલ અને સરળ ક્વેશ્ચન છે. ચલો સાથે સાથે આપણે બીજી વસ્તુ પણ ચર્ચા કરી લઈએ મિત્રો. એક ટોપિક છે આપણી પાસે
કે આપણને એવું તો કીધું કે ભાઈ ચતુષ્ફલકીય છિદ્રો કેટલા રચાય છે, અષ્ટફલકીય છિદ્રો કેટલા રચાય છે, પણ પ્રશ્ન એ છે કે એ જ્યારે એકમ કોષમાં બનતા હોય તો કયા સ્થાન પર બને છે? આ ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રો એ એકમ કોષમાં કયા સ્થાન પર બને છે? તો એ કયા સ્થાન પર બને છે એ જ્યારે આપણે લાઈવ ક્લાસીસ ચાલુ થશે, જ્યારે સામે હોઈશું ત્યારે વધારે પ્રોપર રીતે શીખવાડી શકીશું, કારણ કે એમાં ડાયમેન્શન જોવા જરૂરી છે. હા, પણ એ તમને કહી દઉં કે ચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે એ તો આપણને સમજણ છે, પણ એટલું યાદ રાખજો કે જે અષ્ટફલકીય છિદ્રો બને છે ક્યાં બને, એવું કહી દઉં તમને કે જ્યારે જ્યારે પણ અષ્ટફલકીય છિદ્રો બને છે તો એ અષ્ટફલકીય છિદ્રો ધારના મધ્યમાં, ધ્યાનથી સાંભળજો શું શબ્દ કહું છું, કે અષ્ટફલકીય છિદ્રો એ એક તો ધારના મધ્યમાં બને અને એકમ કોષના મધ્યમાં બને છે. દરેક ધારના મધ્યમાં અને એકમ કોષના મધ્યમાં બને છે. આ બે એના સ્થાન છે. અને ચતુષ્ફલકીય જે છિદ્રો બને છે એ એકમ કોષની અંદરના ભાગમાં બને છે. કેવી રીતે બને છે એ સમજાવવા ડાયરેક્ટ થોડા અઘરા છે, એના માટે ડાયમેન્શન સમજવા પડશે. એટલે જ્યારે ત્યારે પણ લાઈવ ક્લાસ ચાલુ થાય છે તો એમાં એના સ્થાન આપણે તમને સમજાવી દઈશું, પણ એમસીક્યુમાં કંઈ સ્થાનની જરૂર પડવાની નથી આપણને. હા, આપણને સંખ્યાની જરૂર પડે કે ભાઈ ચતુષ્ફલકીય છિદ્રો કેટલા હશે, અષ્ટફલકીય છિદ્રો કેટલા હશે, આનો કેટલો ભાગ, આ તે વગેરે આ પ્રકારના ક્વેશ્ચન આપણને જનરલી પૂછાઈ શકતા હોય. ઘણીવાર એવું પણ થાય આના ક્વેશ્ચનમાં આપણને એવું કીધું હોય કે ચલો ભાઈ ચતુષ્ફલકીય છિદ્રનો 25% ભાગ રોકે છે, એવો પ્રશ્ન કીધો હોય. બધા જેમ આપણે ક્વેશ્ચન બદલાઈ ગઈ રીતે અહીંયા કીધું છે 1/3 ભાગ રોકે છે, તો કોઈ વાર એવો પણ ક્વેશ્ચન થાય કે ચતુષ્ફલકીય છિદ્રનો 25% ભાગ એટલે 1/4 થાય, તો એવું કહીએ 1/4 લેવાનું સમજ પડે છે. એટલે એ રીતે ક્વેશ્ચન થોડા બદલાતા જશે મિત્રો. તો આ પ્રકારના ક્વેશ્ચન જનરલી પૂછાતા હોય. એના સિવાય પણ કેટલીક વાર આવા ક્વેશ્ચન પૂછાતા હોય કે કોઈ એક સ્ફટિક રચનામાં પરમાણુની ત્રિજ્યા 200 પિકોમીટર હોય, અથવા આપણે એવું લખી દઈએ કે 100 પિકોમીટર હોય, તો તેમાં રચાતા ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા શોધો. તેમાં રચાતા ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા કેટલી હશે? ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા કેટલી હશે? કોઈ એક સ્ફટિક આપેલો છે આપણને. હવે એ સ્ફટિકમાં પરમાણુ ગોઠવાયેલા હશે. એ પરમાણુની ત્રિજ્યા r આપેલી છે આપણને. એ કેટલી હોય? 100 પિકોમીટર જેટલી હોય. પરમાણુની ત્રિજ્યા કેટલી હોય? 100 પિકોમીટર જેટલી હોય. તો તેના ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા શોધો. તો આપણને મિત્રો ધ્યાન છે કે ભાઈ ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા બરાબર, આપણે એક સૂત્ર લખાયું કદાચ યાદ હોય તો, ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા બરાબર આ કોઈ ફોર્મ્યુલા લખાયું તો 0.225 કેપિટલ R, જ્યાં R એટલે પરમાણુની ત્રિજ્યા. ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા બરાબર 0.225 કેપિટલ R, જ્યાં કેપિટલ R એટલે આપણા ગોળાની ત્રિજ્યા છે. તો બરાબર એવું લખી શકીએ, ચલો 0.225 ગુણ્યા કેપિટલ R એટલે 100 પિકોમીટર, તો ઇન્ટુ 100 બરાબર, ચલો આને 100 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો એ થાય 22.5 પિકોમીટર જેટલી થાય. તો આ જે આપણને ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા મળી છે મિત્રો, કેટલી મળશે? 22.5 પિકોમીટર. એની જગ્યાએ અષ્ટફલકીયની પૂછાઈ શકે, ત્રિકોણીય છિદ્રની ત્રિજ્યા પૂછાઈ શકે. આ કઈ ત્રિજ્યા સુધી આપણે મિત્રો યાદ કરો કે આ રીતે ત્રણ ગોળા ગોઠવાય છે અને એ ગોળાની વચ્ચે ઉપર ચોથો ગોળો જ્યારે ગોઠવાતો હોય અને વચ્ચે જે છિદ્ર રચાતો હોય એ છિદ્રની ત્રિજ્યા બરાબર 0.225 r આવે. ત્રિકોણીય છિદ્રની પૂછી હોય તો 0.155 કેપિટલ r આવે. અષ્ટફલકીયની પૂછી હોય તો 0.414 આવે. અંતઃકેન્દ્રિતની પૂછી હોય તો 0.732 આવે. પછી આદિમ એકમ કોષની પૂછી હોય તો 0.251. અલગ અલગ ફોર્મ્યુલા છે. તો આને લગતા પણ ક્વેશ્ચન્સ આપણને ઘણીવાર પૂછાઈ શકે કે ગોળાની ત્રિજ્યા આપી હોય તો છિદ્રની ત્રિજ્યા શોધો આપણને મિત્રો. એટલે પડે છે તો છિદ્રોની સંખ્યા પૂછાય, છિદ્રની ત્રિજ્યા પૂછાય, આવા સંયોજન બનાવવાના હોય એ સંયોજનના સૂત્રો પૂછાશે આપણને. એવા અલગ અલગ પ્રકારના મિત્રો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ધારો કે એક ક્વેશ્ચન આપણે એવી પણ ચર્ચા કરી લઈએ કે કોઈ સંયોજન છે, ખાલી હું બોલતો જઉં છું સાથે સાથે લખતો જઈશ મિત્રો. એકવાર એવો ક્વેશ્ચન પૂછાયેલો છે. ધારો કે ક્વેશ્ચન કે કેવો છે હું લખતો નથી, સાથે સાંભળતા જજો. ઘનની સ્ફટિક રચનામાં W પરમાણુઓ ઘનના ખૂણા પર ગોઠવાયેલા હોય
W પરમાણુ ઘનના ખૂણા પર ગોઠવાયેલા હોય તો મારે W ની ગણતરી કરવી હોય, ઘનના ખૂણા પર ગોઠવાયેલા હોય અને W ની ગણતરી કરવી હોય તો W બરાબર 1 થશે કારણ કે ઘનના ખૂણા પર ગોઠવાયેલા છે. O પરમાણુ ધારના કેન્દ્ર પર છે. O પરમાણુ ધારના કેન્દ્ર પર છે તો મારે ચલો O ની ગણતરી કરવી છે. O ધારના કેન્દ્ર પર હોય. હવે ધાર કેટલી હોય આપણી પાસે 12. દરેક ધાર પર 1/4 જેટલો ભાગ અંદર હોય એટલે O બરાબર 3 થાય. અને Na પરમાણુ ઘનના કેન્દ્રમાં હોય, સોડિયમ પરમાણુ ઘનના કેન્દ્રમાં છે તો કેન્દ્રમાં હોય તો આખો ભાગ અંદર જ હોય તો Na ની ગણતરી બરાબર એવું લખી શકાય 1. તો સંયોજન બનાવવું હોય તો Na 1 છે, ઓક્સિજન 3 છે, W1 છે તો સંયોજનનું સૂત્ર બરાબર NaWO3 પ્રકારનું થશે. સંયોજનનું સૂત્ર બરાબર NaWO3 પ્રકારનું થશે. એટલે આ પ્રકારના અલગ ક્વેશ્ચન મિત્રો પૂછાઈ શકે છે. એના કેટલા બધા ક્વેશ્ચન છે તમે જાતે થોડા સોલ્વ કરશો એવી આશા રાખીએ આપણે. જેટલા ક્વેશ્ચન જાતે સોલ્વ કરશો એટલું વધારે ફટાફટ લખી દેશું.